સેલ્ફીનો જમાનો આવ્યા એના ઘણા પહેલા પ્રાચીન ગ્રીસ અને રોમમાં એક એવી કથા પ્રચલિત હતી જે એક એવા વ્યક્તિ વિશે હતી જેને પોતાની છબી સાથે અતિશય પ્રેમ થઈ ગયો હતો. કહેવાય છે કે એક નાર્સિસિસ્ટ નામનો એક સુંદર યુવાન દુનિયામાં પોતાના પ્રેમની શોધમાં ફરતો હતો. એક દિવસ એમણે એકો નામની અપ્સરાને નકારી દીધી. ત્યારબાદ જ્યારે તેમણે પોતાનું પ્રતિબિંબ નદીમાં જોયું ત્યારે તે પોતાની છબીના પ્રેમમાં પડી ગયો. તે પોતાની છબીથી નજર હટાવી શક્યો નહીં. આખરે તે ત્યાં જ ડૂબી ગયો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ત્યાં એક સુંદર ફૂલ ઉગી આવ્યું જેને આજે આપણે એક નાર્સિસિસ્ટ ફૂલ તરીકે ઓળખીએ છીએ. આ કથા આપણાને નાર્સિસિઝમ એટલે કે પોતાની જાત પ્રત્યેના અતિશય મોહનો મૂળભૂત અર્થ સમજાવે છે. પણ નાર્સિસિઝમ માત્ર કોઈ વ્યક્તિનો પ્રકાર નથી. મનોવિજ્ઞાનમાં તે એક ગંભીર રીતે અભ્યાસ કરવામાં આવેલ વ્યક્તિના લક્ષણોનો સમૂહ છે. મનોવિજ્ઞાન અનુસાર નાર્સિસિઝમ એટલે પોતાની જાત વિશે ખૂબ જ મોટો અને વધારેલો અભિપ્રાય રાખવો. આ લોકો માને છે કે તેઓ બીજા લોકો કરતા વધારે સુંદર છે, વધુ બુદ્ધિશાળી છે, વધુ મહત્વપૂર્ણ છે. તેમને લાગે છે કે તેઓ ખાસ વ્યવહાર મેળવવા લાયક છે. મનોવિજ્ઞાનીઓ નાર્સિસિઝમને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચે છે. ફર્સ્ટ, ગ્રાન્ડિયોઝ નાર્સિસિઝમ. આ સૌથી સામાન્ય પ્રકાર છે. આવા લોકો ખૂબ જ આત્મવિશ્વાસી, પ્રભાવશાળી અને સતત લોકોનું ધ્યાન ખેંચવાની ઈચ્છા ધરાવે છે. તેઓ ઘણીવાર રાજકારણ, ફિલ્મો, બિઝનેસ અથવા નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે, દરેક નેતા કે સેલિબ્રિટી નાર્સિસિસ્ટ નથી. ઘણા લોકો સમાજની સેવા કરવા અથવા પોતાની ક્ષમતાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સફળતા મેળવે છે. પરંતુ નાર્સિસિસ્ટ વ્યક્તિ માટે સત્તા અને સફળતાનો મુખ્ય હેતુ માત્ર લોકોનું ધ્યાન અને પ્રશંસા મેળવવાનું હોય છે. સેકન્ડ, વલ્નરેબલ નાર્સિસિઝમ. આવા લોકો બહારથી શાંત અને અંતર્મુખ દેખાય છે, પરંતુ અંદરથી તેમને લાગે છે કે તેઓ ખાસ છે અને તેઓ વિશેષ વર્તનના હકદાર છે. નાની ટીકા કે અવગણનાથી તેઓ ખૂબ જ દુઃખી અને ગુસ્સે થઈ જાય છે. સમય જતાં નાર્સિસિઝમની ખરાબ અસરો દેખાવા લાગે છે. આવા લોકો ઘણીવાર પોતાના ફાયદા વિશે વિચારે છે. જો તેઓ નેતા હોય તો તે જોખમી અને અનૈતિક નિર્ણયો લઈ શકે. જો તેઓ જીવનસાથી હોય તો સંબંધમાં દગો અથવા અપ્રામાણિકતા આપી શકે છે. અને જ્યારે કોઈ તેમની ખામીઓ બતાવે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અથવા આક્રમક બની જાય છે. એક રીતે જોઈએ તો આ એવી સમસ્યા છે જેમાં દર્દીને કદાચ બધું સારું લાગતું હોય, પરંતુ તેની આસપાસના લોકોને તેની સૌથી વધુ અસર સહન કરવી પડે છે. જ્યારે આ લક્ષણો ખૂબ જ ગંભીર બની જાય છે ત્યારે તેને નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર કહેવામાં આવે છે. આ સમસ્યા લગભગ 1 થી 2% અને પુરુષોમાં તેનું પ્રમાણ થોડું વધારે છે. આ નિદાન સામાન્ય રીતે માત્ર પુખ્ત વયના લોકોમાં જ કરવામાં આવે છે, કારણ કે બાળકો અને કિશોરોમાં સ્વ-કેન્દ્રિત વર્તન ઘણી વખત સામાન્ય વિકાસનો એક ભાગ હોઈ શકે છે. અમેરિકન સાયક્રિયાટ્રિક એસોસિએશન અનુસાર નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડરના કેટલાક મુખ્ય લક્ષણો છે: પોતાની જાત વિશે અતિશય મોટો અભિપ્રાય, બીજાઓની લાગણીને સમજવાની ઓછી ક્ષમતા, હંમેશા વિશેષ અધિકાર મળવાની અપેક્ષા અને સતત પ્રશંસા અને ધ્યાનની જરૂરિયાત. જ્યારે આ લક્ષણો વ્યક્તિના આખા જીવન પર કબજો કરી લે છે અને સંબંધો, કામ તથા સમાજમાં ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે, ત્યારે તેને પર્સનાલિટી ડિસઓર્ડર માનવામાં આવે છે. કલ્પના કરો કે તમારા જીવનસાથી અને તમારા બાળકો પાસે કાળજી લેવાને બદલે તેમને માત્ર પોતાની પ્રશંસા સમજવાનું સાધન માનો, અથવા કોઈ તમારી ભૂલો સુધારવાની સલાહ આપે તો તેને સ્વીકારવાને બદલે તમે કહી દો તમે જ ખોટા છો. તો પ્રશ્ન એ છે કે નાર્સિસિઝમ થાય શા માટે? જોડિયા બાળકો પર થયેલા સંશોધનો દર્શાવે છે કે તેમાં જેનેટિક્સનો પણ મહત્વનો ફાળો છે. જો કે હજી સુધી ચોક્કસ જીનોની ઓળખ થઈ નથી, પરંતુ માત્ર જીન્સ જ જવાબદાર નથી. પરિવારનું વાતાવરણ પણ ખૂબ જ મહત્વનું છે. જો માતા પિતા બાળકને સતત અસાધારણ અને સર્વશ્રેષ્ઠ ગણાવે છે તો તે ગ્રાન્ડિયોઝ નાર્સિસિઝમ વિકસાવી શકે છે. જ્યારે ખૂબ જ ઠંડો, કડક અથવા નિયંત્રણ રાખનાર ઉછેર વલ્નરેબલ નાર્સિસિઝમ તરફ દોરી શકે છે, જે સમાજમાં વ્યક્તિગત સફળતા, દેખાડો અને આત્મપ્રચારને વધુ મહત્વ દેવામાં આવે છે. ત્યાં પણ નાર્સિસિઝમનું પ્રમાણ વધારે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, અમેરિકા જેવો દેશ 1970 પછી નાર્સિસિઝમમાં વધારે નોંધાયો છે. તાજેતરના સમયમાં સોશિયલ મીડિયાએ પોતાની જાતને સતત રજૂ કરવાની અસંખ્ય તકો આપી છે. જો કે હજી સુધી કોઈ એવો સ્પષ્ટ પુરાવો નથી કે સોશિયલ મીડિયા નાર્સિસિઝમનું કારણ છે, પરંતુ નાર્સિસિસ્ટ લોકોને વધુ ધ્યાન અને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાનું એક શક્તિશાળી માધ્યમ જરૂર આપે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, શું નાર્સિસિસ્ટ વ્યક્તિ બદલાઈ શકે? જવાબ છે હા,
મનોવૈજ્ઞાનિક સારવાર, પોતાની જાતને ઈમાનદારીથી વિચારવાની ટેવ, બીજાઓ પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ વિકસાવવાથી સુધારો થઈ શકે છે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે નાર્સિસિસ્ટ વ્યક્તિ માટે પોતાની ખામીઓ સ્વીકારવી એ ખૂબ જ અઘરી છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણ માને છે ત્યારે પોતાની અંદર ઝાંકીને ખામીઓ જોવી સૌથી મુશ્કેલ બની જાય છે. અને કદાચ એ જ નાર્સિસિઝમની સૌથી મોટી વિસંગતિ છે.